સમાચાર પાટણથી, જ્યાં નર્મદાની કેનાલ બની છે ખેડૂતો માટે આફત સમાન। વૌવા ગામે પસાર થતી માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। જીરું, ઈસબગુલ સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતો પણ પરેશાન થયા છે। રાધનપુર નર્મદા વિભાગની બેદરકારીના કારણે ગાબડા પડતા ખેડૂતો પરેશાની વેઠી રહ્યા છે। વિશે વધુ વાતચીત માટે સંવાદદાતા એજાઝ ફોનલાઈન પર। એજાઝ, શું વધુ જાણકારી? જણાવી દઉં કે જે નર્મદાની કેનાલો છે તેમાં વારંવાર ગાબડા પડવા તેમજ ઓવરફ્લો થવાના કારણે સીધો જ ભોગ ખેડૂતો બનતા હોય છે। અને આજે પણ એવું જ થયું છે કે જે સાતલપુર તાલુકાનું વૌવા ગામ છે ત્યાંથી માઇનોર કેનાલ પસાર થાય છે અને કેનાલ છે તેમાં ગાબડું પડે છે। ગાબડું પડવાના કારણે જે તમામ જે પાણી છે તે ખેતરના અંદર ફરી વળ્યું છે। એટલે ખેતરના અંદર તો વાત કરવામાં કે જીરું, ઈસબગુલ સહિતનો પાક વાવેતર કર્યો છે। એટલે ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણો તમે ખેડ કરી ખાતર કરીને જે પાકની વાવણી કરી હતી, પરંતુ જે નર્મદાની બસ્ટ કેનાલનું જે ગાબડું પડ્યું છે, ગાબડું પડવાના કારણે જે પાણી છે તે ખેતરના અંદર ફરી વળીને તમામ પાકને હાલ તો નુકસાની દેખાય છે। બીજી તરફ જો વાત કરવામાં આવે કે જે કેનાલોની સફાઈ કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોને જે કેનાલ રિપેરિંગ કરવામાં આપવામાં આવે છે, પરંતુ જે કોન્ટ્રાક્ટરો છે તેમની બેદરકારીના કારણે જે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। વારંવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં જે રાધનપુરનો જે નર્મદા વિભાગ છે તે કોઈ ધ્યાન ના લેવાના કારણે આજે ખેડૂતે જે વાવેતર કરેલો તમામ પાક છે તે હાલ તો નિષ્ફળ ગયો છે અને ક્યાંક ને ક્યાંક નર્મદા વિભાગ સામે રોષ ઠાલવી રહ્યા છે। જી, આભાર એજાઝ વિગતો આપવા માટે।